ગામના સરપંચ કેવા હોય? જેમાં દાદા જેવા હોય. ગામના સરપંચ કેવા હોય? જેમાં દાદા જેવા હોય. જીતી ગયા ભાઈ, જીતી ગયા. જેમાં દાદા જીતી ગયા. ઉભા રહ્યો સાહેબ. આ ગામની ચૂંટણીમાં સરપંચમાં હવે હું જીતી ગયો છું, એટલે અમે મારે આખા ગામને ભજીયા ખવડાવવાના છે અને તમારે મારી હારે રહેવાનું છે. જેમાં દાદા મોજ કરો ને, અમે તમારી હારે જ છેવી. બરોબર? તો હાલો અત્યારે આપણે જાવી ગામમાં અને બધા ગામ લોકોને કહેવી કે સાંજે અમે ભજીયા બનાવવાના છીએ અને આખા ગામને આવવાનું છે. કાંઈ વાંધો નહીં, હાલો જેમાં દાદા. જીતી ગયા ભાઈ, જીતી ગયા. જેમાં દાદા જીતી ગયા. મને કાંઈ નહીં, તું સરપંચની ચૂંટણી હારી ગયો. બોલો, જ્યારે ચૂંટણી હતી ત્યારે મારી હારે 20-30 જણા રખડતા હતા અને હું આ સરપંચની ચૂંટણી હારી ગયો એટલે મારા દીકરા એકય હારે નથી. બધા ઓલા જેમલાના પાયા ગરી ગયા પાયે. એની મને શું કરવું કાંઈ સમજાતું નથી. મને આ છોકરાને શું કામ છે? એ ભલા મણા શું તું ધોળામ ધોળ આવ્યો? શું છે બોલ? તે જાડિયા જેમણે સરપંચની ચૂંટણી જીતી ગયા ને એટલે આખા ગામને ભજીયા ખવડાવે છે. હું તો જાઉં ભજીયા ખાવા, હાલતા આવું હોય તો. તારી જાતના મહણિયા, તું મને ભજીયા ખાવાનું કેસ મને? હે તારો બાપ, તને ખબર છે કે હું એના સામે સરપંચની ચૂંટણીમાં ઊભો રહ્યો તો અને હું હારી ગયો અને હવે તું મને આ બળતરા કરવા લાવેસ? હે મને કહેશ કે હાલ ભજીયા ખાવા? તારો બાપ, મને એના ભજીયા ભાવે? હે તો હું જાઉં કે ન જાઉં? મને આમ તો જો પાછો મને પૂછે છે કે હું જાઉં કે ન જાઉં. તારો બાપ ચૂંટણી ટાણે તે મારા કેટલા ભજીયા ખાતા હતા અને તને હજી ભજીયા ખાવું થાય હે? અરે જાડિયા, મેં તો તને કીધું તું એ જેમલા હારે ચૂંટણી લડમાં મેં કીધું નતું કે તું હારી જાય. તારી જીભ જેવી છે મહણિયા, કારી જીભ છે તારી, કારી જીભ. તું બોલ ને, એ સાચું જ પડે છે. હવે એની મને આ જેમલાનું કાંઈક કરવું જોઈએ. શું કરવું કાંઈ સમજાતું નથી. મને હરાયો, ઊંચો લઈને પડતો કર્યો, ઊંચો લઈને પડતો. એની મને આનું શું કરવું? આખા ગામમાં મારી આબરૂ કાઢી. હજી વાત સાંભળ, હાલ એ જેમલા હારે બાજવા જવું છે. ભલે એ સરપંચમાં આવી ગયો હોય, સમજો એનો એકાદો ટાંગો ભાંગી નાખવો છે એટલે ભલે એ ઘરે પીડ્યો રહેતો, એ ક્યાંય જાવો ન જોય. હાલ હાલ એના ઘરે જવું છે. હાલ. જીતી ગયા ભાઈ, જીતી ગયા. જેમાં દાદા જીતી ગયા. જીતી ગયા ભાઈ, જીતી ગયા. જેમાં દાદા જીતી ગયા. સાંભળો ગામના, સાંભળો. આજે જેમાં દાદા સરપંચની ચૂંટણી જીતી ગયા છે એટલે આખા ગામને સાંજે ભજીયા ખવડાવવાના છે. તો બધાય ગામના ને સાંજે શોકમાં પધારવા વિનંતી. આમ તો જોઈ લે કુકલા, મારો દીકરો ભારે સરપંચની ચૂંટણી જીતી ગયો ને. ચૂંટણી જીતો એના મનમાં તો મારા દીકરાએ ભજીયાની પાલટી રાખી છે. તારી જાતના તે તો ભલા માણા મારી ગામમાં આબરૂ કાઢી મારી. મેં તને ના પાડી હતી કે મારા સામું ફોર્મ ન ભરતો તોય ભરીને બેઠો. તે મને હરાયો નહીં મને. એ બોલવામાં તું સભ્યતા રાખ. તને ખબર છે ગામની આબરૂ તારી કોઈને કાઢી છે? મેં કાઢી છે? તે હાથે ગામમાં કાઢી છે. અરે મેં કઈ રીતે હાથે કાઢી? હે બોલ બોલ. તું 5 વર્ષ સરપંચમાં રહ્યો, અડધા ગામમાં પાણી નતું આવતું. હું કેમ નતું આવતું? હું કામ નતું આવતું? તારે દેવું ન પડે પાણી બધાને? હું તો પાણી દેતો તો પણ ગામના ભરી નતા એકતા. હા ભૈરવાનો દીકરો ક્યાં થાશ? અમે ગામે થઈને તારી આબરૂ કાઢી છે, મેં નથી કાઢી. અને હજે તો હું સરપંચમાં જીતીને આવ્યો છું. જોજે ધીરે ધીરે ટાંકા વેતા થઈ ગયા પાણીના. વાત કરે તું? એ તો ભાઈ થઈ જ જાય ને. એ 1-2 દી રહ્યું ને ટાંકા ભરશે, પછી તો ટાંકાય બંધ થઈ જાય છે ને ગામના પૈસા ખાવા મળી છે. અને બીજી વાત સાંભળ, આ તો રાજકારણ કહેવાય. શું કહેવાય? આ રાજકારણ સમજી લેજે. આમાં હાર જીતની રમત આવે. હા હા, એ તો અમને બધી ખબર પડે હો. તે મને ઊંચો લઈને પડતો કર્યો નહીં. એ મેં નથી કર્યો, ગામે કર્યો. હે તે કાંઈ વિકાસ નથી કર્યો ને ગામમાં, એટલે એ મારે કાંઈ નથી સાંભળવું. તારી જાતના તને બહુ હવા છે નહીં. તું રે સાહેબ કહી દો તમને તમે. ઓય, અમે આયા ઉભા આવી તોય તું જેમાં દાદા હામો થાસ અને સભ્યતામાં વાત નથી કરતો. અમે ન હોય તો તું આ જેમાં દાદાના ટાટિયા ભાંગી નાખ ને. હે અહીંયા હાલ, અહીંયા હાલ. બોલો ને સાહેબ. બોલવાનો ક્યાં દીકરો થાસ? સાની માની નો વેતી નો થઈ જા, નકર તને જેલ ભેગો કરવો પડશે. સાહેબ શાંતિ રાખો. એ
અત્યારે જે હું સરપંચમાં જીતીને જે ગામમાં આવ્યો છું એટલે મારે અત્યારે તને જાગવું નથી કહેવું. બાકી તું વયો જા. બાકી સાહેબને મારે કહેવું ન પડે કે આને જેલમાં ઉપાડો તમે. આ તો હે ને મને તારી માથે દયા આવે છે, નકર અત્યારે ને અત્યારે હું તને જેલમાં પુરાવે. અને ભાઈ આ ઓલો આંકવા હોય ને ત્યાં સુધી મારે સામું ન તાકતો. જા. કાંઈ વાંધો ને તને હું જોઈ લે. અરે ગમે ત્યાં હોરો પડી જાય છે, જવા દે. હાલો સાહેબ, આવા તો હાલ્યા જ આવે. હાલો હાલો જેમાં દાદા. ગામના સરપંચ કેવા હોય? જેવા દાદા જેવા હોય. તારો બાપ કુકલા એની મને પેલા તો સરપંચે મને સરપંચમાંથી હરાયો અને પછી આ પોલીસવાળા પાસે માર ખવડાયો. એની મને હવે આનું કાંઈ કરવું જોઈશે હો કુકલા. નકર તારો બાપ જો થોડાક દી હમણાં માયલું ને તો મને ઘર બહાર નહીં નીકળવા દે. મારે ઘર અંદર જ રહેવું જોઈશે, બજારે હાલે એવું નહીં રહે. આનું શું કરવું કાંઈ ખબર નથી પડતી. જાડિયા મારે કે એક મસ્ત આઈડિયો છે. હવે તારી પાસે શું આટી આવી છે? શું હે બોલ, એને કેમ સુધારવો? હું કહું ને એમ કરજે યાર. કા કેવો આઈડિયો છે? અરે કુકલા, બાકી તારી બુદ્ધિ હા 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 હા. એ તું 100 નાનું છોકરું પણ 100 તું નાકનું બસું હો, મોરું ન પડ. તે કીધું ને એમ જ કરવું છે. હવે જો તું આખા ગામને ભજીયા ખવડાવે છે ને, એના ભાગમાં એક ભજીયું ન આવવા દઉં. તું જો કોઈને એક ભજીયું ન અડવા દઉં. તે કીધું ને એમ જ કરવું છે. હવે સમજો જેમલો સરપંચમાં છે ને એ ભાગશે, પછી પોલીસવાળાએ ભાગશે અને પછી ભજીયા ખાવાવાળાએ ભાગશે. તે કીધું ને એ વાત સાચી છે. હવે મારી વસ્તુનો હું ઉપયોગ કરીશ. એ મારો પારેલો હવે કેવો કામમાં આવશે તું જોજે. હાલ, તે કીધું ને એને અહીંયા મૂકી આવી. હાલ હાલ. સાહેબ, હવે આપણે હે ને બધાને ગામમાં તો કહેવાય ગયું છે, બરોબર? અને વી પછી જુવાડાને આપણે કહેવાય ગયું છે. એટલે આપણે અમે ઘરે જ આવી, બપોર સડાઈ ગયા છે, એટલે બધી ભજીયાની ને એ બધી તૈયારી કરવી પડશે. હા જેમાં દાદા એ વાત તમારી સાચી. આપણે અત્યારથી તૈયારી કરશું ને ત્યારે હાંજ માંડ ભજીયા થઈ રહી છે. હા એમ. કુકલા, તે મને કીધું ને મેં એવું જ કર્યું છે. આપણો ઓલો બાંડિયો કૂતરો હતો ને જેમાં દાદાના ઘર પાસે મૂક્યો છે. હવે કૂતરો એની વાંહે તો થાય છે ને. એ જાડિયા હું તારો ભેગો આટલો બધો રહું તો એ કૂતરો મારવા થઈ જાય તો એ શું કહેવાતા? એ વાતે હાસી હો તારી. ઘડીક રે હમણે એ ઘરે તો આવવાના જ છે, પછી ખબર પડશે એને. સરપંચ ભલા માનવ, હવે તમારું ઘર કેટલું કાકું છે? એટલે સાહેબ આ હામું દેખાય ઈ. હે કુકલામ સામે જો સામે. એ તારો બાપ સરપંચ ને પોલીસ વાળા આયા આમ જો તું જો. ઘડીક રી જવો હમણાં વાંહે થઈ જાય છે, જોઈ જા તું. લે અરે બાપ રે સરપંચ, ઓલું કૂતરું તો આપણે સામું જ દોડ્યું આવે છે. એ સાહેબ તો ઊભા છો શું? ભાગો ને બધાને મારી નાખું. હવે મજા આવશે, હવે મજા આવશે.有人。